કુમાર ટ્રસ્ટ અને ગુજરાત સાહિત્ય અકાદમી વતીથી હું આપ સૌનું સ્વાગત કરું છું. માનનીય ભગત સાહેબ, ધીરુભાઈ, વંદનીય સર્વ કવિગણ અને મિત્રો, મને લાગે છે કે આ એક વિશિષ્ટ સ્થળ અને કાળ અત્યારે સર્જાયા છે. આપણે ગોવર્ધન ભવનના પરિસરમાં છીએ, એટલે કે ગોવર્ધન રામ ત્રિપાઠી જેનું નામકરણ કરવામાં આવ્યું છે એવા પરિસરના સ્થળે છીએ. રાવી પાઠક સભાગૃહમાં છે એ પણ છે. ભગત સાહેબના નિશ્રામાં આપણે એકઠા થયા છીએ. ધીરુભાઈ છે, રાજેન્દ્ર શુક્લ છે, સિનુભાઈ છે, તમામ વરિષ્ઠ કવિઓ છે, હરિકૃષ્ણભાઈ સાહિત. તો આ એક વિશિષ્ટ સુયોગ ઊભો થયો છે. 80 વર્ષથી પૂરા સાતત્યથી ચાલતી આ કાવ્ય યાત્રાનો 81મો પડાવ છે, એટલે 81મું વર્ષ શરૂ થાય છે. બચુભાઈ રાવતનો જન્મદિવસ નિમિત્ત રૂપ બન્યો છે. રાજેન્દ્ર શાહની જન્મ શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. મને લાગે છે આ બધા જ વાનાઓથી એ વાત સ્પષ્ટ થાય છે કે આપણે આજે એક સ્થળકાળ નિરપેક્ષ એવી ઘટનાનો સાક્ષી થવાના છે. સવિશેષ નવ સર્જકોને આ સંદર્ભે વાત કરવાનું મન થાય એમ છે કે આપણે કદાચ સરસ્વતીચંદ્ર નવલકથા વાંચી ન હોય એવું બને, પણ એનું દર્શન તો કરવું રહ્યું. આપણે બૃહદ પિંગળ આપણા ટેબલ ઉપરના અનેક પુસ્તકોમાં એ મુખ્ય પુસ્તક બની રહે એવું તો કરવું જ જોઈએ. છંદો લઈને આપણે હાથ ફેરવ્યો જ હોવો જોઈએ. આપણે બુદ્ધ સભાની પરંપરામાં જે કોઈ કવિગણ આપણને પ્રેરણા આપે છે એ સૌના કાવ્ય સંગ્રહમાંથી પસાર થયેલા હોવા જોઈએ. રાજેન્દ્ર શાહ, ઉમાશંકર જોશી, આ સૌ વરિષ્ઠ કવિગણોના આપણે શબ્દો હૃદયથી અને મનથી પામવા પ્રયત્ન કરવો રહ્યો. એટલે એક રીતના આ પર્વ એ સ્મૃતિ પર્વ છે, એક રીતના આ પર્વ એ કૃતજ્ઞતા પર્વ છે. તો આવા એક વિશિષ્ટ કાર્યક્રમમાં આપ સૌનું હું સ્વાગત કરું છું અને આદરણીય ધીરુભાઈને હું વિનંતી કરું કે તેઓ શ્રી બુદ્ધ સભા અંગે થોડીક વાત આપણને કરશે. ધીરુભાઈ પરીખ. અત્ર અને તત્ર ઉપસ્થિત કવિઓ અને કાવ્ય ચાહક મુરબ્બીઓ અને મિત્રો, આજનો પ્રસંગ રાજેન્દ્રએ કહ્યું તેમ સ્થૂળ રીતે વિશિષ્ટ તો છે જ, પણ બીજી અનેક રીતે વિશિષ્ટ છે. બુદ્ધ સભાને 80 વર્ષ પૂરા થઈ 81મા વર્ષમાં એ પ્રવેશે છે, એ શુભ દિવસ છે. બચુભાઈ રાવતે જેનો આરંભ કરી શ્વાસાંત સુધી જેનું જતન કર્યું, તેમનો આજે જન્મદિવસ છે. અને જે બુદ્ધ સભા બુદ્ધ નામે ઓળખાય છે એ બુધવારે જ આપણે અહીંયા ભેગા થયા છીએ. એટલે આ એક સાહિત્યિક ત્રિવેણી સંગમ છે. આ બુદ્ધ સભા શું છે? એકવાર કુમાર કાર્યાલય હતું, પછી 43થી કુમાર કાર્યાલય લિમિટેડ થયું, પછી વળી 96-97થી કુમાર ટ્રસ્ટ થયું. આમ લિમિટેડ ને કાર્યાલય ને ટ્રસ્ટ બધું ફરતું રહ્યું, પણ કુમાર રહ્યું. એમ આ બુદ્ધ સભા એ પહેલાં તો બુધવારિયું કહેવાતું, પછી વળી બુદ્ધ બેઠક એમ કહેવાતું. પણ એ કેવી રીતે આ બધું બન્યું? 1930ની આસપાસ 1924માં કુમારનો આરંભ છે. સ્થાપના કુમારની 1924માં રવિશંકર રાવળે કરી છે. પણ હું એમ કહેવાની હિંમત કરું છું કે જો બચુભાઈ રાવત ન હોત તો કદાચ રવિશંકરભાઈએ આ શરૂ ન કર્યું હોત.
બચુભાઈએ એમની ચાલુ નોકરી છોડી અને રવિભાઈ સાથે જોડાયા હતા. એ એમની સંસ્કાર પ્રીતિ, સાહિત્ય પ્રીતિ અને એને કારણે એમની ચાલુ નોકરી છોડીને બચુભાઈ રવિશંકરભાઈની સાથે જોડાયા અને 1924થી તંત્રી તરીકે રવિશંકરભાઈ એમનું નામ મૂકતા હતા. બચુભાઈએ ખેવના કરી નથી નામ મુકાવવાની, પણ જ્યારે કુમાર બંધ થવાની અણી ઉપર આવ્યું, કારણ કે એ અંગત સાહસથી કુમાર ચાલતું હતું રવિભાઈના, પણ પછી જ્યારે એમ નક્કી થયું એટલે રવિભાઈએ પોતે નક્કી કર્યું કે મારે આ કુમાર સમેટી લેવું છે. જો એમ બન્યું હોત તો આપણે આજે અહીં હોત નહીં. પણ બચુભાઈને એમ થયું કે આ યોગ્ય નથી, આ ચાલવું જોઈએ. પણ રવિભાઈએ તો હાથ ઊંચા કરી દીધા હતા. એટલે બચુભાઈએ અહીંના કેટલાક શ્રેષ્ઠીઓની સલાહ અને સહાયથી જે કુમાર કાર્યાલય અંગત હતું રવિશંકરભાઈનું, એ કુમાર કાર્યાલય લિમિટેડ એક કંપની ઊભી કરી અને એના શેર બહાર પાડ્યા. 20 રૂપિયાનો એક શેર, એવો 1 લાખના શેર એ વખતે બહાર પાડ્યા હતા. એમાંથી 50,000નું ભરણું થયું હતું અને 1942-43ના 50,000ની વાત કરું છું. અને એમાંથી આ કુમાર પછી આગળ ચાલ્યું છે. પણ પ્રારબ્ધ જોગે 1996માં એવો કાયદો આવ્યો કે જો અમુક રકમ કંપની પાસે ન હોય સરકારનો તો એ આપોઆપ બંધ થઈ જાય. એટલે કુમાર પાસે એટલી રકમ ન હતી. એટલી રકમ ન હતી એટલું નહીં, એને 6 લાખનું દેવું હતું. હવે આ બધું જો ભરપાઈ કર્યા પછી પણ અમુક રકમ હોય તો જ આ ચાલુ રહી શકે. કંપની લિમિટેડ હતી એટલે કંપની વાઇન્ડ અપ કરવી પડે એવી સ્થિતિ થઈ. હીરાલાલ ભગવતીએ બહુ ઉદારતાથી આ 6 લાખના દેવાની જોગવાઈ કરી પોતાની રીતે અને દેવું તો નીકળી ગયું. પણ તે છતાં ભંડોળ જોઈએ એ ન હતું એટલે લિમિટેડ કંપની બંધ કરવી પડે એવી સ્થિતિ થઈ. અને જો એમ થયું હોત તો કુમાર પાછું બંધ પડ્યું હોત. એટલે વળી પાછું એનું રૂપાંતર થયું ટ્રસ્ટમાં અને એ રીતે છેલ્લા થોડાક વર્ષોથી કુમાર ટ્રસ્ટ, આ તો પરિવર્તનો છે પણ કુમાર મહત્વની વાત છે. આ કુમારમાં 1930ની આસપાસ જ્યારે સ્વાતંત્ર્યની ચળવળ ચાલતી હતી ત્યારે ઉમાશંકર જોશી, સુંદરમ અને જેને કદાચ હજી ઘણા ભૂલી ગયા છે તે રામપ્રસાદ શુક્લ, આ 3ની જોડી હતી. અને સ્વતંત્ર ચળવળમાં ભાગ લેવા જાય પછી અવારનવાર, એ વખતે તો આ બધા યુવાનો હતા, 18 વર્ષના, તો આવે અને રાતવાસો કુમારમાં મેળી ઉપર કરે. ત્યાં પછી સ્વતંત્રતાની ચર્ચા નહીં, પછી કાવ્ય પોથીઓ ખુલે અને એમાં જે કાવ્યો હોય એ અરસપરસ વાંચે, એની ચર્ચા થાય. બચુભાઈ હોય ત્યાં, આ બધી ચર્ચાઓ થાય. પણ આ પૂર્વે કુમારની અંદર એક ફોટોગ્રાફિક ક્લબ શરૂ થઈ હતી જેનું નામ નિહારિકા. અઠવાડિયે બધા ભેગા થતા ફોટોગ્રાફર અને છબીઓની. ત્યારે શ્રીદામ ભટ્ટ કરીને ફોટોગ્રાફર હતા. એમણે એક વિચાર મૂક્યો કે આપણે આ ફોટોગ્રાફી માટે ભેગા થઈએ છીએ અને આ સુંદરમ, ઉમાશંકર બધા કવિઓ આવે છે તો અહીંયા એક કવિ સભા પણ આપણે અઠવાડિયે કરીએ. આમ 1932માં વ્યવસ્થિત રીતે બંધારણ વગર આ એવી બુથ સભા છે કે જેમાં સભા છે પણ કોઈ પ્રમુખ નથી, જેમાં સભા છે પણ એના કોઈ નિયમિત સભ્યો નથી, આ સભા છે પણ એનું કોઈ સભ્યપદ નથી, આ સભા છે. આ એક વિશિષ્ટ એવી અનૌપચારિક રીતે અને છતાં સાતત્યપૂર્ણ રીતે 80 વર્ષથી ચાલી આવતી આ એક પ્રવૃત્તિ છે. આ બધો અંશ બચુભાઈ રાવતને જાય છે. કુમાર કાર્યાલયમાં એ વખતે 8 થી 9
આ સભા મળે અને કવિઓ બધા ત્યાં આવે, ચર્ચા થાય કવિતા અંગેની, બચુભાઈ પાઠ કરે. બહુ સરસ એ પાઠક હતા, કાવ્ય પાઠ સરસ રીતે કરતા. બધાના કાવ્યો લઈ અને પછી પોતે પાઠ કરે અને પછી ચર્ચા થાય. નામ ન દે કોનું કાવ્ય છે, એટલે નિષ્પક્ષ રીતે કવિતા કેન્દ્રમાં રહે, કવિ કેન્દ્રમાં ન રહે, અને કવિતાને અનુલક્ષીને ચર્ચાઓ થાય. આ બધી ચર્ચા પછી જે કાવ્ય સ્વીકારાય એ કુમારમાં પ્રગટ થાય, અને એનો મોટો મહિમા ત્યારે પણ હતો અને અત્યારે પણ કવિઓ માને છે તેમ એનો મહિમા છે. કુમારમાં કાવ્ય પ્રગટ થયું હોય એટલે તે વખતે ભુજ સભામાં આવતા મિત્રોને પણ એમ તાલાવેલી થાય કે આપણું કાવ્ય પ્રગટ થયું કે નહીં. કુમારની ઓફિસમાં અંદર ખૂણામાં એક પાણીયારું હતું, છેક અંદર. ત્યાં બધા પાણી પીવા જાય ને પછી કુમાર પડ્યા હોય તો ખોલી ખોલીને જોવે કે આપણું કાવ્ય આવ્યું છે અંદર. એટલું નહીં પણ કુમાર લઈ પણ જાય. એટલે એક આનંદની પ્રવૃત્તિ. આમાં કોઈ ચોરી ચપાટી છે એમ નહીં. કોઈનું દિલ ચોરી જાય તો ચોરી કહેવાય. આવી એક આનંદની આ પ્રવૃત્તિ હતી. એટલે તમે વિચાર કરો કે 80 વર્ષથી આજ 81મા વર્ષમાં પ્રવેશ્યા. આ બધું મૂળભૂત રીતે તો બચુભાઈ રાવતને ફાળે જાય છે, અને આજે એમનો જન્મદિવસ છે. 115 વર્ષ એ જો હોત તો એમને થયા હો, પણ એ જ્યાં હશે ત્યાંથી એમનો આત્મા પ્રસન્ન થતો હશે. કારણ કે એમને ભુજ સભા વિશે એટલો બધો લગાવ હતો કે 1979માં એમની તબિયત બગડી ત્યારે એમને થયું કે આ ભુજ સભાનું શું થશે. એટલે એમણે વિચાર કર્યો કે આ કોઈ સંસ્થાને સોંપીએ આનું સંચાલન. કોણ સંચાલન કરે છે એમનો કોઈ મહિમા ન હતો, આ ચાલવું જોઈએ એનો મહિમા હતો. એટલે એમણે 1980માં એમ નિશ્ચય કર્યો કે આ સાહિત્ય પરિષદને સોંપીએ અને એના દ્વારા આનું સંચાલન થાય તો લાંબો કાળ આ ચાલશે. એને માટે એમને જાતે 1980માં જૂન મહિનામાં સાહિત્ય પરિષદને આની વિધિવત સોંપણી કરી. HK કોલેજના ખંડ નંબર 2 એમાં એક સરસ સમારંભ કર્યો, અને બચુભાઈએ એ વખતે ઉમાશંકર, સુંદરમ બધા હાજર હતા, અને આ આખી સભા ભુજ સભાનું સોંપણી એમને પરિષદને કરી. ત્યારે પરિષદનું આ મકાન ન હતું જેમાં આપણે બેઠા છીએ, ત્યાં HKમાં બધું હતું, અને એક રૂમમાં એની ઓફિસ હતી, બીજું કંઈ હતું નહીં. એટલે શરૂઆતમાં 80 પછી થોડા વર્ષો ભુજ સભા HKમાં ચાલતી હતી. એના ખંડ નંબર 2માં બેસી અને ત્યાં બધું ચાલે. પછી આ પરિષદનું મકાન તૈયાર થયું એટલે આપણે એના નેજા નીચે અહીંયા આગળ આવીએ છીએ. એટલે પરિષદનું પણ આમાં યોગદાન છે, આ ભુજ સભા ચાલુ રહે એમાં. તો આવી રીતે 1932માં કુમારમાં એ વખતે 40 માણસો હતા. બધું હેન્ડ કોમ્પોઝ હતું, ઘણા બધા પટાવાળા, નાની સૂની વાત ન હતી. દેવું કરીને પણ આ બધું તરભાણું બધાનું ભરાતું હતું. આ 40 માણસનો સ્ટાફ એને હવે કઈ રીતે, એટલે આ તો એક સંસ્કારની પ્રવૃત્તિ. આપને નવાઈ લાગશે કે એ વખતે કુમારમાં કાર્યાલય નામનું હસ્તલિખિત બધા મિત્રો ભેગા થઈ અંદરના પોતાના લખાણો જેવા આવડે તેવા અને હસ્તલિખિત પ્રગટ કરે. તો એના 1932ના જુલાઈ મહિનાના હસ્તલિખિત અંકમાં આની નોંધ છે કે આ ભુજ સભા 32માં શરૂ થઈ છે. તો આ રીતે ભુજ સભાનો પ્રારંભ થયો છે. આજે એ સાહિત્ય પરિષદના નેજા નીચે ચાલે છે. કોઈના પણ નેજા નીચે ચાલતું હોય, પણ જે ચાલતું હોય છે એ મુખ્ય હોય છે. નેજો મહત્વનું, લાકડી ગમે ત્યારે સરી પડે, પગ સાજા હોય તો બહુ વાંધો નહીં. આ ભુજ સભાના પગ મજબૂત છે એમ આજે 81 વર્ષે આપણને જોવા મળે છે. અહીંયા તો એમ વિચાર કર્યો કે આ બધા જ ભુજ સભાના આરંભથી અત્યાર સુધીના નવા કવિઓનું એક સંમેલન કરી આવો એક વિચાર આવ્યો. અને છેલ્લા 4-5 બુધવારથી બધા બુધના મિત્રો વિચાર કરતા હતા, પણ એ તો એવું મુશ્કેલ થાય કે બધા 100 કવિઓ થઈ જાય. તો ઓછામાં ઓછા અત્યારથી અત્યારે બધા, તો બધાનું તો પછી 3 દિવસ આ સમારંભ ચાલે. અને એટલે પછી એવો વિચાર કર્યો કે આપણે દરેક તબક્કામાં જે કવિઓ આવ્યા છે એમાંથી પસંદગીના
આમાં પસંદગીને એવું નથી કે આ પસંદ કર્યો એ ઊંચો કવિ છે અને જે પસંદ નથી થયો એ થોડો નીચો છે, એવું નથી. બધા જ સરખા કવિ છે, પણ દરેક તબક્કા વાઇઝ જે કવિઓ આવતા ગયા એમાંથી આપણે અહીંયા પસંદગી કરી અને 32 કવિઓનું આ સંમેલન કર્યું છે. એમાં જેમને અહીંયા નથી એમનું પણ એમનું પ્રતિનિધિત્વ આની અંદર છે એમ આપણે સમજીને આગળ ચાલીએ છીએ. નવાઈની વાત એ છે કે કોઈકને એમ લાગશે કે આમાં છેલ્લા 3-4 નામ વાંચશો તેમ થાય કે આ કવિઓ કયા બધા, પણ આપને જાણીને આનંદ થશે કે છેલ્લા વર્ષ 1.5 વર્ષથી જે કેટલાક નવા કવિઓ આવે છે અને જે આશાસ્પદ લખતા હોય છે એમને પ્રોત્સાહન મળે એ આશયથી પણ આપણે એમને આમાં આમેજ કર્યા છે. એટલું નહીં, પણ અહીંયા 3 બહેનો બેઠી છે, પણ આવી બીજી બહેનો પણ છે કે કુમારમાં આવે છે, જાય છે, વધારે આવે ઓછું આવે, પણ એમાં આવી અને રસ લે છે કવિતામાં. એટલે એક એવો વિચાર પણ કર્યો છે કે એકાદ મહિના પછી આ બુધમાં જે કવયત્રીઓ અત્યારે આવે છે ને જે આવે અને રહે છે એ બધાનું એક કવયત્રીઓનું અલગ સંમેલન સરસ રીતે આપણે કરીએ. આ પણ એક અમારું આયોજન છે. આજે અહીં ભાષણ કરવાનો કોઈ ઈરાદો નથી, માત્ર તમારી પાસે આ ઐતિહાસિક ભૂમિકા મારે મૂકવી હતી એ પૂરતી મેં આ ભૂમિકા આપની પાસે અહીં મૂકી છે. આપણે જે માણવાનું છે એ તો કવિ સંમેલન છે, એટલે કવિનો અવાજ એ આજે પ્રધાન છે. આપ સૌ અહીંયા ઉપસ્થિત છો, આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થો, બહુ આનંદની વાત છે. એઝરા પાઉન્ડ અને એલિયટ હોત તો ગરબડ કરત કે આટલા બધા ભેગા હોય. બળવંતરાય ઠાકોરને એકવાર, નિરંજનભાઈ, બળવંતરાય ઠાકોરને એકવાર ભૂત સભામાં લઈ આવ્યા કોઈ 1948ની આજુબાજુ, અને બચુભાઈ બધું વાંચતા, પછી આવી રીતે ભેગા થયા હશે. એટલે બચુભાઈ બિચારા પ્રેમથી કહો કે આ બધા કવિઓ છે અહીંયા બુધમાં આવ્યા છે, એટલે બળવંતરાય કહ્યું આટલા બધા કવિઓ, તો આ બધા બળવંતરાયની વ્યાખ્યા બહારના અહીંયા કવિઓ ઉપસ્થિત થયા છે. આપ સૌને હું કુમાર ટ્રસ્ટ વતી અહીંયા સત્કારું છું અને હવે આપણો કાર્યક્રમ આગળ ચાલશે. આપ શાંતિથી આને માણશો એવી મારી પ્રતીતિ છે. આભાર ધીરુભાઈ. દર બુધવારે રાતના 7 થી 8 પરિષદ તરફ પગ વળી જ જાય અને 8 વાગે છૂટા થયા પછી બીજો બુધવાર ક્યારે આવે એની રાહ જોવાતી હોય એવું આનું કામણ છે આ બુદ્ધ સભાનું. અત્યારે 15 થી 20 મિત્રો નિયમિત આવતા હોય છે અને ક્યારેક વરસાદમાં માત્ર ધીરુભાઈ હોય કે મારા જેવો એકાદ વ્યક્તિ બેઠો હોય તો પણ તું ધીરુભાઈ અવશ્યપણે ત્યાં હોય જ. આ એમનું બહુ જ મોટું કોન્ટ્રીબ્યુશન છે. હું માનું છું કે બચુભાઈ રાવતની જે ચેતના છે એને સતત સાતત્યપૂર્ણ રીતના ધીરુભાઈએ આપણી વચ્ચે અકબંધ રાખી છે. સમગ્ર સમાજમાં જે ઉત્તમ સાહિત્ય લોકો સુધી પહોંચાડવા માટે બહુ જ મહત્ત્વની ભૂમિકા અદા કરી રહ્યા છે એવા ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર શ્રી હર્ષદભાઈ ત્રિવેદીને વિનંતી કે પ્રાસંગિક થોડીક વાત કરે. નમસ્કાર. આદરણીય ભગત સાહેબ, ધીરુભાઈ, સૌ કવિ મિત્રો, મુરબ્બીઓ, સાહિત્ય રસિક ભાવકો, ભારતમાં કદાચ બીજી કોઈ પ્રાદેશિક ભાષામાં 80 વર્ષથી સતત કવિતાની પ્રવૃત્તિ ચાલતી હોય એવી એકમાત્ર ઘટના ગુજરાતમાં બની છે. બચુભાઈ વિશે તો ઘણી બધી વાત ધીરુભાઈએ કરી, સ્વાભાવિક છે, એ એમનો અધિકાર છે. પણ અમે લોકો જ્યારે કવિ તરીકે અમદાવાદમાં બુદ્ધ સભામાં જતા થયા, દરેકના પોતાના આગવા સ્મરણો હોય, પણ અમે જ્યારે જતા થયા ત્યારે કવિતા એક એવી જીવંત પ્રવૃત્તિ છે. એના દાખલા તરીકે હું આ વાત કરી રહ્યો છું. માત્ર કવિતા કરતા એ તો બરાબર છે, પણ અમે તોફાન પણ બહુ કરતા. જો પેલો હજી હું કહું છું ત્યાં એને, એટલે તોફાનો કેવા કે કોઈ પણ નવો કવિ આવે એનું નામ પછી પૂછવાનું, અંદરો અંદર પહેલું પૂછવાનું કે આ નવીનચંદ્ર કોણ છે.
એક વખત એક કવિને પૂછ્યું કે તમારું નામ શું છે? તો કે નવીનચંદ્ર. એ પછી ફરીવાર દેખાયા નહીં, અલગ વાત છે. પછી કોઈક બીજા કવિની ઓળખાણ કરાવી હોય તો અમે એમ કહીએ કે મળો આ ફલાણા ભાઈને. ક્યારેક ક્યારેક બુદ્ધિ પ્રકાશમાં હોય છે. તો આ બધા તોફાનો. પણ એટલું કહેવાય કે બુદ્ધ સભાને કારણે અમારો જે કાન છે ને એ છંદોલયની રીતે બિલકુલ પાકો થયો. અને અંદરો અંદર અમે એકબીજાના પ્રખર ટીકાકારો. એટલે કોઈની પણ કવિતાને ગ્રેસના માર્ક નહીં આપવાના. ક્યાં છંદ તૂટે છે, ક્યાં લય તૂટે છે, બધા ટાંપીને આમ ડાઘિયાની જેમ બેઠા હોય. પણ એક કવિતાના સ્વાસ્થ્યના હિતમાં હતું. ક્યારેક અમે એવું તોફાન પણ કરીએ. ધીરુભાઈ સાક્ષી છે. બચુભાઈ હતા ત્યારે એક જ વખત હું બુદ્ધ સભામાં ગયેલો. પછી બચુભાઈએ છોડી દીધું અને એ પછી રહ્યા પણ નહીં. પણ ધીરુભાઈ અને પીનુભાઈ અચૂક હોય. અને આ બુદ્ધ સભા કર્ફ્યુ હોય અમદાવાદમાં તો પણ ચાલી છે, વરસાદ હોય તો પણ ચાલી છે, અને લાઇટ જતી રહી હોય તો પણ ચાલી છે. અને રાજેન્દ્રએ કહ્યું એમ કે 2 કે 3 કવિઓ તો હોય જ હોય. અને પિનાકીન ઠાકોરનો કાન એટલો પાકો કે તમે અડધી માત્રા આમ તેમ કરી હોય પણ એમની નજર બહાર ના હોય. એટલે અમે કવિતા લઈને જઈએ બુદ્ધ સભામાં તો એની 2 પ્રત બનાવીએ. એક પ્રત સાચી કવિતા છાપવા માટેની, બીજી પ્રત બુદ્ધ સભામાં વાંચવા માટેની. એ વાંચવા માટેની જે પ્રત હોય એમાં હેતુપૂર્વક અમુક જગ્યાએ લય ખોળંગાય એવું કરવાનું. અને પઠન કરવામાં અમે બધા કલાકારો હોશિયાર. એટલે એવું અદ્ભુત પઠન કરીએ કે જાણે કે લય તૂટતો નથી. એટલે બીજા બધાને અમે ભરમાવી શકતા, પણ પીનુભાઈને ભરમાવવા અઘરા. પીનુભાઈ તરત કે ફલાણી બીજી પંક્તિમાં તમારો લય તૂટા છે. એટલે અમે કહીએ કે નથી તૂટતો. ગુસ્તાખી જ કરવાની કે નથી તૂટતો. એ પીનુભાઈ કે બોલો, એટલે ફરી પાછું ખોટી રીતે જ ઉચ્ચાર કરીને બોલવાનું. 2-3 વખત બોલાવે ને પછી પીનુભાઈ ગુસ્સે થઈને કાગળ હાથમાં આમ ખેંચી લે અને પછી પોતે પઠન કરે અને કે જો અહીંયા તૂટે છે. આ વાત મેં એટલા માટે કરી કે પછીનું વાક્ય સરસ છે. પછી એમ કહે કે લય કોને કહેવાય ખબર છે? લય, જો સાંભળો નિરંજનનું કાવ્ય, એમ કહીને હાય રે નયન અંધ, હાય રે નયન અંધ, પાપણની પેલે પારથી કીધા દ્વાર છે કોણે બંધ, હાય રે નયન અંધ. આને લય કહેવાય. આ જેમની પંક્તિ હું બોલ્યો એ આજે પ્રમુખ કવિ છે, નિરંજન ભગત. એમની ઉંમર 86 વર્ષ છે અને બુદ્ધ સભાને 80 વર્ષ થયા. એટલે ભગત સાહેબ 6 વર્ષના હતા ત્યારથી આ પ્રવૃત્તિ ગુજરાતીમાં ચાલતી રહી છે. વિદ્વાનો એવું કહે છે કે ગુજરાતી ભાષા ઉપર બહુ મોટો ખતરો છે, પણ મને તો ક્યારેય એવી ચિંતા થઈ નથી, કારણ કે હું આશાવાદી માણસ છું. જો ગુજરાતમાં બુદ્ધ સભા ઠંડી અને વરસાદ અને કર્ફ્યુ વચ્ચે પણ ચાલતી રહી હોય અને આજે પણ આ જે બહેનો બેઠી છે નવી પેઢીના કવિઓ સુધી, એટલે તમે વિચારો કે નિરંજન ભગતથી માંડીને એક નવોદિત કવિ, નિરંજનથી નવોદિત એમ સમજો તમે, એવી એક આખી ગેલેક્સી છે આ. અને આ બધા એના પ્રતિનિધિઓ છે. એટલે વિધાનસભામાં આપણે 182 જ મોકલવાના હોય, 6 કરોડ ન મોકલવાના હોય. એટલે એ 182 આપણા પ્રતિનિધિ. એવી રીતે આ પ્રતિનિધિ કવિઓ છે. બુદ્ધ સભાનો પ્રભાવ ગુજરાતી કવિતાના વિકાસમાં ઘણો મોટો છે. એ માત્ર બુદ્ધ સભાના વખાણ કરવા હું કહું છું એમ નથી કહેતો. બુદ્ધ સભાનું ઉદાહરણ જોઈને જૂનાગઢમાં મંગળવારે સભા મળતી થઈ. એમાંથી આપણને મનોજ ખંડેરિયા અને શ્યામ સાધુ મળ્યા. સુરેન્દ્રનગરમાં પણ સભા ચાલુ થઈ, ગુરુવારે ચાલતી હતી. એમાંથી આપણને પ્રજારામ રાવલ, જોકે એ તો પહેલાથી સિદ્ધ હતા પણ એ ત્યાં ચલાવતા, અને બીજા કિરીટ ગઢવી અને એ પ્રકારના કવિઓ એ સમયે પણ મળતા અને થતા. બુદ્ધ સભાને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં નાના નાના ટાઉન આપણે જેને કહીએ તે જગ્યાએ બધે પણ આ પ્રકારની કવિતાની પ્રવૃત્તિ, એટલે આ ચેપ અમદાવાદમાંથી રાયપુરથી આ ચેપ આખા ગુજરાતમાં ફેલાયેલો. અને તમે ગુજરાતી કવિતાનો ઇતિહાસ જોશો તો એ ઇતિહાસમાં જે મહત્ત્વના કવિઓ છે, જે મહત્ત્વના પડાવો છે, એ કોઈક ને કોઈક રીતે બુદ્ધ સભા સાથે જોડાયેલા છે.
હું પણ એક કવિ તરીકે બુદ્ધ સભા સાથે જોડાયેલો રહ્યો. હમણાંથી નથી જવાતું એ એક જુદી વાત છે, પણ એની સાથેનો નાતો અલગ છે. દીકરી સાસરે જાય પછી ભલે પિયરમાં ઓછું આવે, પણ એ ઘરની દીકરી થોડી મટી જાય છે. તો એ રીતે અમારો બુદ્ધ સભા સાથેનો નાતો છે, અને અમને એનું ગૌરવ છે કે અમે બુદ્ધના કવિઓ છીએ, અમે બુદ્ધમાં તૈયાર થયા છીએ. ગુજરાત સાહિત્ય અકાદમીની વાત જો કરવાની હોય તો સાહિત્ય અકાદમીનો તો ધર્મ જ એ છે, શ્રેય અને પ્રેય એ છે કે ગુજરાતની શૈક્ષણિક, સાહિત્યિક અને બીજી અન્ય સંસ્થાઓ જે કોઈ આવી ઉમદા સાહિત્યિક પ્રવૃત્તિ કરતી હોય એ પોતાની રીતે કરે એ તો એ છે જ છે, પણ એને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે અને શક્ય હોય ત્યાં સુધી સાહિત્ય અકાદમી એને કોઈક ને કોઈક રીતે ટેકો આપે એ એનો સ્વાભાવિક ધર્મ છે. અને એ ધર્મના ભાગરૂપે હું આજે અહીંયા ઉપસ્થિત થયો છું. બુદ્ધ સભા તો સાહિત્ય અકાદમી નહોતી ત્યારે હતી, અને કદાચ બીજું આમ તેમ થશે તો પણ બુદ્ધ સભા ચાલતી રહેશે એવો વિશ્વાસ બેસે છે. આનો સાદો અર્થ એ થયો કે હજી આપણા સમાજને સંવેદનશીલતામાં રસ છે, આપણા સમાજને કવિતાની કળામાં રસ છે, માટે જ તમે આટલા બધા ભેગા થયા છો. આપ સૌએ મને અહીંયા આટલો શાંતિથી સાંભળ્યો એ માટે ખૂબ આભાર માનું છું. આભાર હર્ષદભાઈ. કેટલીક સૂચનાઓ અમારા કવિગણ માટે કે કાવ્યપાઠ માટે જેમને વિનંતી કરવામાં આવે એ 2 કાવ્યો વાંચે. આ પુસ્તકમાં પ્રગટ થયેલી છે, કોઈને ન મળ્યું હોય તો મંગાવી લેજો. પંક્તિઓનું બને તો આવર્તન ટાળો. એક કાવ્ય વાંચવાનો બાધ નથી, એટલે કોઈને અપવાદ કરવો હોય તો વાંધો નથી. મુક્તક કે લઘુ કાવ્યને આપણે એક સંપૂર્ણ કાવ્ય ગણીએ છીએ કારણ કે એમ જ હોય છે, પણ કવિતા કરવું, કવિતાનું સર્જન કરવું પણ એ વેપાર તો બહુ સરળ છે. કાવ્યનું સર્જન કરવું એ ખૂબ અઘરું છે. એટલા માટે રિલ્કેએ જે વાત કરી છે એ વાત કરી અને પછી આપણે આરંભ કરી છે. રિલ્કેએ બહુ સરસ વાત કરી છે. ફોર પોએમ્સ આર નોટ એઝ પીપલ થિંક સિમ્પલ ઇમોશન. કવિતા એ કંઈ સાદી સીધું લાગણી કે ઉર્મી નથી. ધે આર એક્સપિરિયન્સીસ. એ અનુભવ છે એક સઘન. ફોર ધ સેક ઓફ સિંગલ પોએમ, આ અમારા નવ જે સર્જકો છે, કવિઓ છે નવા, એમના માટે આ બહુ જ મહત્ત્વનું છે કે કઈ અપેક્ષાએ આ બુદ્ધ સભા મળે છે ને કઈ અપેક્ષા એક કવિ જોડે રાખવામાં આવી છે. ફોર ધ સેક ઓફ સિંગલ પોએમ યુ મસ્ટ સી મેની સિટીઝ, many people and things. You must understand animals. You must feel how birds fly and know the gesture which small flowers make when they open in the morning. કવિતાનું સર્જન કરવું એ નાની સૂની વાત નથી. તો આવી એક ભૂમિકા ઉપરથી હવે આપણે આજના કવિ સંમેલનનો આરંભ કરીશું. સૌ પ્રથમ હું વિનંતી કરીશ ભાવેશ ભટ્ટને. એમનો એક કાવ્ય સંગ્રહ છે તો છે, અને બહુ જ સુંદર લઘુકાવ્યો પણ એમને આપણને આપેલા છે. એ આમ તો મૂળ સેલ્સમેન છે, અને છતાં પણ તમે જુઓ કે કવિતા પદાર્થ જોડે એમને કેવો પનારો પાડ્યો છે. ભાવેશ ભટ્ટ. પહેલી ગઝલ કે વ્યર્થતાની જો ઉતરી શકો ડાળથી, ક્યાં પડે છે ફરક શ્લોક કે ગાળથી. ને કોઈ કારણ હશે એને પૂછો તમે, કેમ ગભરાય છે સાર સંભાળથી. ને 7 જણને ખબર 7 વાગે પડી, 7 સપના કૂદ્યા 7મે માળથી. ને એક સિક્કો નિયતનો થયો ક્યાંક ગુમ, પાઈના કોઈ ટંકસાળથી. ને પેટની આગથી ઘરનો ભડકો થયો, કોઈ ગફલત નથી થઈ રખેવાળથી. એક પણ માછલી ના બચી એટલે આજ દરિયો ફસાઈ ગયો જાળથી. બીજી ગઝલ કે રાતના ક્યાં સૂવે છે દરવાજો, બસ
ટકોરા લૂછે છે દરવાજો. ને છે વિગત એની ડાયરીમાં બધી, ક્યારે કોનો ખુલે છે દરવાજો. ને તું નથી તો હું એને તાકું છું, ખોટ તારી પૂરે છે દરવાજો. ને જો ખુલી ન શકો તો માનો ક્યાંક આપણામાં ઉગે છે દરવાજો. એક ફરિયાદ છે આ બારીને, ક્યાંક ઈંડા મૂકે છે દરવાજો. આભાર ભાવેશ. ક્યાંક ઈંડા મૂકે છે દરવાજો. આ જે આજના કવિની સચેતન ચેતના છે. હવે બીજા મિત્ર આવે છે, એમની ઉંમર વર્ષ 19 છે. એટલે આપણે કવિજનોની આયુ જોઈએ તો 19થી 87 86 વર્ષ ભગત સાહેબ, એમ આ રેન્જમાં આજે આપની સમક્ષ કવિઓ પ્રસ્તુત થશે. ભાઈ અનંત રાઠોડ હમણાં જ બુદ્ધસભામાં નિયમિત રીતના આવે છે અને ધીરે ધીરે એ જે રીતના ઘડાય છે એ પણ આપણે માણીએ. અનંત રાઠોડ. ગઝલ છે એક. ઉગાડે છોગ ફરતી યાદને અટકાવવી પડશે, ખૂણામાં લઈ જઈને વાત આ સમજાવવી પડશે. બહુ મોટી થતી જાય છે દિવસે ને દિવસે, તો વ્યથાને કોઈ ઠેકાણે હવે પરણાવવી પડશે. ને ઘણી વંઠેલ છે ને જીદ પવનને દેખવાની છે, દીવાની વાટને ના છૂટકે ખખડાવવી પડશે. બતાવો બીક બાવાની છતાં સહેજે નથી ડરતી, હવે ઊંઘે નહીં તો આંખને ફટકારવી પડશે. વિચારો આપના ઘરમાં પડ્યા છે ઢોલિયો ડાળી, બધાને વાટ ઘરની આજ તો પકડાવવી પડશે. એક બીજી ગઝલ છે. કદી પલળી ગયા છે તો કદી દાઝી ગયેલા છે, નથી હું જાણતો કે તેરવા કોને અડેલા છે. દિવસભર મૂછને વળ દઈ બધે રખડ્યા કરે છે, નમાઈ આંખના સપના બધા માથે પડેલા છે. કયા મોઢે કહે છે તું કે ઘર હમણાં જ ખાલી કર, ઉદાસી યાદ છે મેં કેટલા હપ્તા ભરેલા છે. તરસના ઝુંડને હું ગરવટો આપું તો કઈ રીતે, ઘણા વર્ષોથી મારે ત્યાં જ એ મોટા થયેલા છે. ને કઈ તરકીબથી ચરણો હું એના ઘર સુધી લઈ જાઉં, બધા રસ્તા નગરમાં ક્યારના હાંફે ચઢેલા છે. થેન્ક યુ. આભાર અનંત. નામ અનંત છે પણ ચમકારો જબરો છે. બીજા કવિ છે કુરંગ મહેતા, એ પણ બુદ્ધ સભાના હમણાંના કવિ છે. આપણે કુરંગને પણ સાંભળીએ. પહેલી રચનાનું શીર્ષક છે મૌનનું મંદિર. ઘોંઘાટના ગીચો ગીચ મારા આંતરવનમાં હું કોઈ ઢોંગી તપસ્યાના આવરણ પાછળ જીભથી નાભી સુધીની મારી નપુસકતા સંતાડવા સાધુનો વેશ પહેરી ચૂપચાપ બેસી ગયો છું. પણ મને ખાતરી છે મને કે એક દિવસે વેદનારૂપી ભક્ષકો કાળા ધાબળા ઓઢીને આવી ચડશે અહીં. તેઓ ઊભા રહેશે બહાર દાંત કચડતા, એમના પાળેલા કૂતરાઓ સૂંઘી લેશે મને, ને પછી મુજ દુતારા ઢોંગી સાધુને ખેંચી લાવશે બહાર અને જીવતો જ બાળી મૂકશે. ને અંતે ધરાશાયી થઈ જશે મારી અંદર વધુ એક મૌનનું મંદિર.
બીજી રચનાનું નામ છે બ્લેક હોલ. એ મૃત્યુ પામી છે. શબ્દો સંભળાયા ને હું ઊંઘમાંથી ઝબકીને જાગી ગયો. કાન બંધ કરી એના મૃત્યુને પડઘાવતા તમામ પરિબળોને અવગણી હું સીધો અરીસા તરફ દોડી ગયો ને 2 આંખ, 1 નાક, 2 કાનવાળા મારા માનવીય ચહેરાને જોતો ઊભો રહ્યો. કંઈ જજુકતું ન હતું, ન મારા ચહેરામાં કે ન પસાર થતા વર્તમાનમાં. બધું ગઈકાલની જેમ જ નિયત ક્રમ પ્રમાણે ચાલી રહ્યું હતું. છતાં કંઈક મૂંઝવતું હતું મને. એકાએક મારું ધ્યાન ગયું મૃત્યુની વાત સાંભળીને પહોળી થયેલી મારી આંખો પર, જે કેમે કરી બંધ થતી ન હતી. હું ગભરાયો. ચહેરાને અરીસાની નજીક લઈ જઈ જોયું તો દેખાયું કે આંખની અંદર કેટલાય ઘવાયેલા નગ્ન મૃતદેહો કૃત્રિમ ઉપગ્રહોની જેમ તરી રહ્યા છે ને મારી કાળી ગુમ આંખોમાંથી ઉપસી આવેલા ઓક્ટોપસ જેવા અનેક હાથ, મચ્છર જેવી લાંબી ચાંચો ને વીંછી જેવા તીક્ષ્ણ દંશો એક પછી એક એ મૃતદેહોને કૂટતા જાય છે, ચૂંટતા જાય છે, ગાળતા જાય છે. શું આખરે આમ જ લુપ્ત થઈ જશે આખી એ માનવ પ્રજાતિ મારી આ નાનકડી કિક્કીમાં? આભાર મિત્રો. હવે જે કવિ આવે છે એ અમારા બુદ્ધ સભાના બહુ જ નીવડેલા કવિ છે અને આપ સૌ જાણો છો, અનિલ ચાવડા. હમણાં જ એમનો એક સંગ્રહ પ્રગટ થયો, સવાર લઈને. તો અનિલને વિનંતી 2 કૃતિ લઈને આપની સમક્ષ પધારે. પહેલી ગઝલ કે સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ ને ઈંટનું ટોળું મળ્યું તો ભીત થઈ. કે સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ, ઈંટનું ટોળું મળ્યું તો ભીત થઈ ને કાન તો કાપી લીધા તા ભીતના. તો પછી આ વાત ક્યાંથી લીક થઈ? ને હું કળી માફક જરા ઉઘડી ગયો એટલામાં પણ તને તકલીફ થઈ ને આંસુનો સર્વે કર્યો તો જાણ્યું કે આંખમાં વસ્તી વધારે ગીચ થઈ ને કેટલું સારું છે ઉડતા પંખીને, કોઈ ચિંતા નહીં કઈ તારીખ થઈ. ને બીજી ગઝલ કે ગામ, પાદર, ઘર, ગલી ઓળંગીને ચાલ્યો જઈશ ને હુંય મારા ભાગ્યની ક્ષણ જીવી ને ચાલ્યો જઈશ ને છે અહીં પ્રત્યેક માણસ મોકલાયેલી ટપાલ. કે છે અહીં પ્રત્યેક માણસ મોકલાયેલી ટપાલ, હું જગત પાસે મને વંચાવી ને ચાલ્યો જઈશ ને પુષ્પમાં સુગંધ મૂકી ને વૃક્ષને ભીનાશ દઈ ને કોઈ પંખીના ગળામાં ટહુકી ને ચાલ્યો જઈશ ને છે સ્વજન દરિયા સમા ના આવડે તરતા મને ને હું બધામાં થોડું થોડું ડૂબી ને ચાલ્યો જઈશ. થેન્ક યુ વેરી મચ. આભાર અનિલભાઈ. બુદ્ધ સભામાં ઘણા બહેનો પણ આવે છે અને હમણાં રાધિકા પટેલની હાજરી સવિશેષ વર્તાય છે અને એ ખૂબ ગંભીરતાથી આ કાવ્ય નામના પદાર્થને મેળવવા પ્રયત્નશીલ છે. તો રાધિકાબેને વિનંતી કે એમની કૃતિ રજૂ કરે. નમસ્કાર. એક પદ્ય વાર્તા છે. એક હતી પારેવડી, ખાખરાની ચાખેલી, રામજીની રાખેલી, ખેતરોને ખૂંદતી, વને વને ઘૂમતી હતી એક ખુશખુશાલ ખિસકોલી. ખિસકોલીએ દરિયામાં માછલી જોઈ,
માછલીની પાંખમાં ખિસકોલી ગઈ મોઈ. માછલી ખિસકોલીને ધરતી હવે ઓછી લાગે, ખિસકોલી તરવાને દરિયો માગે. ખિસકોલીને દરિયાએ પાંખો ફૂટી, માછલી થઈને એ દરિયામાં ડૂબી. લહેરોને વિંધતી પરવાળામાં નાહતી, મોતીડા ચૂમતી અમળાતી જાતી, હતી એક ખુશખુશાલ માછલી. માછલીએ આકાશમાં પારેવડી જોઈ, પારેવડીની પાંખમાં માછલી ગઈ મોઈ. માછલીને દરિયો હવે ઓછો લાગે, માછલી ઉડવાને આકાશ માગે. માછલીને આકાશી પાંખો ફૂટી, પારેવડી થઈને એ આકાશે ઉડી. વાદળોને વિંધતી ઝાંકળમાં નાતી, કિરણોને ચૂમતી અમળાતી જાતી, હતી એક ખુશખુશાલ પારેવડી. દૂર દૂર અવકાશે એક તારલીને જોઈ, તારલીના ચળકાટમાં પારેવડી ગઈ મોઈ. પારેવડીને આકાશ હવે ઓછું લાગે, મનમાં અવકાશી સપનાઓ જાગે. તારલીને આંબવા જરાક ઊંચી થઈ, પારેવડી અવકાશમાં ફંગોળાઈ ગઈ. હતી એક મહત્વકાંક્ષી પારેવડી. ધરતી પૂછે દરિયાને, મારી ખિસકોલી ક્યાં ગઈ? દરિયો પૂછે આકાશને, મારી માછલી તે જોઈ? આકાશ નાખે નિસાસો, એક તારલી સામે જોઈ. બીજું એક કાવ્ય છે. મારે ખુલ્લા આકાશમાં ઉડવું છે, મારે પતંગ નહીં પંખી બનવું છે. મને બાંધી રાખવા તું દોરી નહીં માળો બાંધ. મારે લહેરો સાથે ઉછળવું છે, મારે તરવું છે, તરતા રહેવું છે. મારે પરપોટો નહીં, મારે માછલી બનવું છે. મને બાંધવા તું દરિયા જેવડી મોટી જાળી રાખ. મારે ફૂલ બની ખીલવું છે, મારે ડાળી પર ઝૂલવું છે. પણ હું અત્યંત સંવેદનશીલ છું, ગમે ત્યારે ખરી પડું. મારા માટે તું ધૂળનો ખોળો બિછાવી રાખ. જિજ્ઞાબેન મહેતાને વિનંતી કે તે પણ એમની કૃતિ રજૂ કરે. જિજ્ઞાબેન બહુ જ કમિટેડ એટલે પ્રતિબદ્ધ કાવ્યોની રચનાઓ ઘણીવાર કરતા હોય છે. ઉપસ્થિત વડીલ કવિગણો તેમજ મારા ગુરુજનોને પ્રથમ તો વંદન કરીશ, કારણ કે તેમના જ આશીર્વાદથી આ કવિતાનું સર્જન થયું છે. કવિતાનું શીર્ષક છે રક્તપિત્ત. આજે મને એક માણસ સામે મળ્યો. મેં પૂછ્યું, શું થયું છે ભાઈ તમને? તેમણે કહ્યું, રક્તપિત્ત. મને થયું, માણસની અંદરનું લોહી આટલું બધું ખતરનાક હોઈ શકે? માણસની અંદરનું લોહી આટલું બધું ખતરનાક હોઈ શકે? બીજી કવિતા છે વૃદ્ધ, ઘરડો માણસ. મારી વૃદ્ધ કાયાને ધનુષ બનાવી ઈશ્વરે જરૂર કોઈ ઊંચું નિશાન તાક્યું હશે. આભાર જિજ્ઞાબેન. હવાને કિનારે એ કાવ્ય સંગ્રહ જેમને આપ્યો છે એવા હરદ્વાર ગોસ્વામીને વિનંતી કે તેઓ એમની કૃતિ રજૂ કરે. હરદ્વાર ગઝલ અને ગીત બંને સ્વરૂપોમાં બહુ મહત્ત્વનું કામ કરી રહ્યા છે. શબ્દની સરાણે કવિતાનો કસબ શીખવા મળ્યો એ બુધ સભાને સલામ. બચુભાઈના આત્માને અને ધીરુભાઈના શરીરને વંદન. તાળીઓ રિપીટ કરી શકો છો. ગઝલ. એના કરતા હે ઈશ્વર દે મરવાનું, એના કરતા હે ઈશ્વર દે મરવાનું, ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું. પામશે પાન નવા ને નવી હવા, એ જ પામશે પાન નવા ને નવી હવા, જેણે શીખ્યું દોસ્ત
સમયસર ખરવાનું. ને મોજું આવ્યું માથે ત્યારે સમજાયું. મોજું આવ્યું માથે ત્યારે સમજાયું, પુસ્તક વાંચી શીખાશે નહીં તરવાનું. ને બટન ટાંકવાનો લાગે છે વેંત નથી. બટન ટાંકવાનો લાગે છે વેંત નથી, તો જ બને ખુલ્લી છાતીએ ફરવાનું. ને ઈશ્વરથી પણ મોટો હો તો કહી દે તું. ઈશ્વરથી પણ મોટો હો તો કહી દે તું, શરૂ આજથી તને સલામો ભર. એના કરતા હે ઈશ્વર દે મરવાનું, ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું. એક અછાંદસ, તારાથી છૂટા પડવું એટલે. તારાથી છૂટા પડવું એટલે પર્વતથી નદીનું છૂટવું, કાચના વાસણનું હાથથી વછૂટવું, કોઈ બંધાણીનું અફીણ વગર ફીણ ફીણ થઈ તૂટવું, અણી પર આવેલી કવિતાના સમયે શાહીનું ખૂટવું. તારાથી છૂટા પડવું એટલે તારાનું છૂટા પડવું આકાશેથી, તન અને વતન વચ્ચેની ખાલી જગ્યા, મોર અને કલશોર વચ્ચેની ખાલી જગ્યા, ચરસ અને ચરમ વચ્ચેની ખાલી જગ્યા, ખાલી જગ્યાની ખાલી જગ્યા. તારાથી છૂટા પડવું એટલે માહેલાના મેળામાં સંવેદનથી છૂટા પડવું, સમય સામે જુઠ્ઠા પડવું, સીવડાવેલ વસ્ત્રમાંય મોટા પડવું, જમીન પર સૂતા હોઈએ છતાં પડવું. તારાથી છૂટા પડવું એટલે પોતાની જાતથી છૂટા પડવું, આંખોની અંદર આંસુ થઈ દડ્યા કરવું, દિવાલ થઈ ગયેલી દિશા સામે લડ્યા કરવું, ખાલીપાના રોગથી સડ્યા કરવું. તારાથી છૂટા પડવું એટલે રૂબરૂ આવને વિગતવાર કહીશ. હવે ભીના પડઘા નામનો સંગ્રહ જેમને આપ્યો છે અને જેઓ નિવૃત્ત શિક્ષક છે એવા તથાગત પટેલને વિનંતી કે એમની કૃતિ રજૂ કરે. ગુરુવર્ય ભગત સાહેબને વંદન. છોડવાનું હોય છે ઘર, પહોંચવા બસ ઘર સુધી. જાણતું ના કોઈ અંતર, પહોંચવા બસ ઘર સુધી. તોડ પાણા કે હવાના પોટલાઓ બાંધજે, રાખજે વિનાશ ભીતર, પહોંચવા બસ ઘર સુધી. એ જ રસ્તો, એ જ સાધન, એ જ મનથી દોડવું. હોડ ચાલે છે નિરંતર, પહોંચવા બસ ઘર સુધી. નાવ જે છે એ જ છે, મોજા ચડે કે ઉતરે. પાર કરવો રોજ સાગર, પહોંચવા બસ ઘર સુધી. ના ગમે કેડી અહીંની તો નવી કંડારજે. જિંદગી છે એક અવસર, પહોંચવા બસ ઘર. કયું હોત ને તો પહોંચી વળત, પણ જવા દે. કયું હોત ને તો પહોંચી વળત, પણ જવા દે. નજીવી છતાં એક આફત ટળત, પણ જવા દે. નથી આવતા કે નથી ક્યાંય મળતા હવે એ. હતું જિંદગી એમ ભેગી રડત, પણ જવા દે. અહીં જીત કે હારનો કોઈ મતલબ નથી, પણ મરદનો સરસ ખેલ જોવા મળત, પણ જવા દે. સમજ ત્યાં જ ઓછી પડી
એમની કોણ જાણે, મળ્યો હોત જો સાદ પાછો વળત, પણ જવા દે. નવો પથ હતો એટલે શું, પરત આવવાનું. ઈશારો કર્યો હોત તો નીકળત, પણ જવા દે. થેન્ક યુ. આભાર તથાગત. હવે મારે બુદ્ધ સભા શનિ સભામાં કોઈ પણ ગઝલ વંચાય, ગીત રજૂ થાય તો સૌ પ્રથમ જે પ્રતિભાવ જેના ચહેરા ઉપર બધા જુએ કે આ લય અથવા છંદદોષ તરત પકડે એવો જેનો કાન છે, અશોક ચાવડાને હું વિનંતી કરું કે અહીંયા ઉપસ્થિત રહે. એમના 2 કાવ્ય સંગ્રહ છે, પગલા તળાવમાં અને પગરવ તળાવમાં. અશોકને વિનંતી કે એમનો કૃતિ અહીંયા રજૂ કરે. ગઝલ. એ રીતે ગૂંથાઈ શ્વાસોની કડીમાં બા, એ રીતે ગૂંથાઈ શ્વાસોની કડીમાં બા, હું સતત પહેરી શકું છું ચામડીમાં બા. કે એ જ અચરજ હોય છે ક્યાં ચાખડીમાં બા, ખૂબ અથડાઈ છે બાધા આખડીમાં બા. ને બાની પૂંજી બાપુજી સમજી શક્યો છું, પણ હું કદી જોઈ શક્યો ના ચૂંદડીમાં બા. એ પછી એકેય અક્ષર ક્યાં લખાયો છે, મેં જરા શીખી લીધી બારાખડીમાં બા. ને ઘાટ આ મારો ઘડાયો એ જ કારણથી રોજ વહેરાયા કરી છે શારડીમાં બા. બીજી ગઝલ. ઉકેલી વાત અગર થઈ જશે નજર ભીની, કવરમાં આજ રવાના કરી ખબર ભીની. નજીક કોઈ સ્વજન શક્ય છે કે આવ્યું હો, નહીં તો આમ અચાનક ન હો કબર ભીની. ને જન્મ જન્મનો મને શાપ કોઈએ દીધો, જન્મ જન્મથી નયનમાં અવર જવર ભીની. કહી શકાયું ન કોઈને કોઈ કારણસર, રહ્યા કરે છે મને કાયમી અસર ભીની. ને નહીં સુકાઈ શકે જો જરાક ભીંજાશે, અતીત યાદ કરી આંખને ન કર ભીની. આભાર. બુદ્ધ સભામાં બહુ વિવિધ પ્રકારના મિત્રો આવે છે, એટલે વિવિધ ક્ષેત્રમાંથી. એક એન્જિનિયર પણ છે, નિવૃત્ત થયેલા છે. એમનો કાવ્ય સંગ્રહ હમણાં જ આવ્યો, જે આપણે વિશ્વ કવિતા કેન્દ્ર એટલે કવિલોક ટ્રસ્ટે એને પ્રગટ કર્યો છે. ઢળે જો સાંજ એવા બંકિમભાઈ રાવલ. બુદ્ધ સભાને અમે ઘણીવાર વર્કશોપ કહેતા હોઈએ છીએ. એટલે વર્કશોપમાં રંધો પણ વાગે અને ધણ પણ વાગે કોઈક વાર. એટલે એવા 2 ગીત પસંદ કર્યા છે કે જે બુદ્ધ સભામાં આવી રીતે જેની ઉપર કંઈક કામ થયું હોય. ગીત છે કે આ ડૂબવું તરવા જેવું છે, તું નહીં માને. ઓ પાર ઉતરવા જેવું છે, તું નહીં માને. નહીં માને આ મત્સ્યનગરમાં ડૂબવા જેવું કાંઈ નથી. નહીં માને આ મત્સ્યનગરમાં ડૂબવા જેવું કાંઈ નથી. નહીં માને જળમાં હું છું ને હું છું એવું કાંઈ નથી. આ જળ સોંસરવા જેવું છે, તું નહીં માને. કદાચ શબ્દ વમળમાં અર્થ ડૂબે ને હું પણ ડૂબું હોઈ શકે. આ ડૂબવું તરવું એક બને ત્યાં તું પણ ખુદને ખોઈ શકે. શબ્દ વમળમાં અર્થ ડૂબે ને હું પણ ડૂબું હોઈ શકે.
અને ડૂબવું તરવું એક બને તું પણ ખુદને ખોઈ શકે ચોગમ સમદરવા જેવું છે. તું નહીં માને કદાચ, આ ડૂબવું તરવા જેવું છે. બીજું એક ગીત છે કે જણજણ જાગી, રગરગમાં એક જણજણ જાગી, આંખ મટકવા લાગી, શ્યામ વિશે કંઈ કહેતા મારી જીભ અટકવા લાગી. શ્યામ વિશે કંઈ કહેવું, ટીપું જળ જમનાને ધરવું, વૃંદાવન ચિતરવું, વીતી પળ પાસે કરગરવું, રાધાનો ર લખ્યો નથી ને કલમ છટકવા લાગી. શ્યામ વિશે કંઈ કહેતા મારી જીભ અટકવા લાગી. હું દરવાજે કેદ અને એ ઝરમરતો વરસાદે, હું તો કેવળ છેદ અને એ વિલસે વેણું ના દે. ખેસ કમર પર બાંધ્યો ને આ ચાલ લટકવા લાગી, રગરગમાં એક જણજણ જાગી, આંખ મટકવા લાગી, શ્યામ વિશે કંઈ કહેતા મારી જીભ અટકવા લાગી. થેન્ક યુ. અમારી વચ્ચે મનીષ પાઠક છે, જે આ બધા જ કાર્યક્રમોમાં કેન્દ્રસ્થ હોય, બધું આયોજન કરે, મીડિયા કોઓર્ડિનેશન કરે, બુથ સભાની સગવડ અગવડ સંભાળે. એટલું નહીં, દિવાળી હોય તો બુધવાર હોય તો એ બધાને ભેગા કરે, અને એ એક અમારા સક્રિય એવા બુદ્ધના કવિ છે. તો મનીષભાઈને વિનંતી કે એમની રચનાઓ રજૂ કરે. હાથ પગ વિનાને આવતી મેં જોઈ છે, આંખ સામે છત દિવાલો ચાલતી મેં જોઈ છે. લાગણીને પગ નથી તે જવાની બહાર ક્યાં, તે છતાં પણ ઠેસ એને વાગતી મેં જોઈ છે. જેને ઈચ્છું એ જ ભાષા આજ સાંભળવી પડે, ટકોરા બારણે મારી જતી મેં જોઈ છે. ને હોય માણસ કે પછી દરિયો, રડે છે તો ખરો, મોતીઓની હારમાળા કિંમતી મેં જોઈ છે. ગીચ વિચારોની વસ્તીમાં સડક પાકી નથી, તે છતાં આકાશમાં એની ગતિ મેં જોઈ છે. હાથ પગ વિના હવાને આવતી મેં જોઈ છે, આંખ સામે છત દિવાલો ચાલતી મેં જોઈ છે. બીજી ગઝલ. રાખથી તે કેમ વાસણ ચકચકાવ્યું, તાપણીએ હાથને એવું જણાવ્યું. એ હવે ઊંચાઈની વાતો કરે છે, ના કશું ચકડોળ પરથી મેં બતાવ્યું. કંઈક ઈચ્છા પૂરી ના પણ થાય તો શું, ભેદ પર આકાશ ખાલી ચિતરાવ્યો. હું મને કાયમ હવે વંદન કરું છું, એક સ્મારક દોસ્ત મેં મારું જણાવ્યું. એકલું મન 100 સવાલો સાચવે ક્યાં, એટલે મેં માળ્યું ખુદમાં બનાવ્યું. આભાર. આભાર મનીષભાઈ. હવે અમારા સિનિયર એવા બુદ્ધ સભાના કવિ શ્રી પ્રફુલ્લ રાવલને વિનંતી કરું કે એમની રચના રજૂ કરે. આવતીકાલની શોધમાં એવો કાવ્ય સંગ્રહ કવિલોક ટ્રસ્ટે પ્રગટ કર્યો છે. મિનોય નામે એમને હમણાં કંઈ અનેક કાવ્યોની રચના કરી છે. પ્રફુલ્લભાઈને વિનંતી કે તેઓ પોતાની રચના રજૂ કરે. પહેલી રચના સોનેટ છે, શીર્ષક છે માણી રહ્યો. ત્યાં જો સમે જલધિમાં સરિતા અધીરી, મારે અહીં નયનદિત કથા અધૂરી. ખેંચી રહ્યો અજબનો મનોગ આજે, એમાયતે તરવરે અવસાદ મારો. જૂના ગમા અણગમા હજુ એ સ્મરું છું, જાણે લપાઈ
નિજની કથની રટું છું, ત્યાં દૂરથી છબ છબે તવ સાદ ભીનો, એ સાદમાં ઝબકતો ગતકાલ લીલો. ભૂલી ગયો સકલ જે સ્મરણો મધુરા, એ સૌ વરી સરવરે લઈ ભાવ ઘેરા. કેવી હતી તરલે ઘટના સુરીલી, આજે હવે સમયની ગત સાવ ન્યારી. ભાગ્યે રહી નિરખવી સરિતા નવેલી, માણી રહ્યો અગતિમાં ગતિ જે ઘટેલી. અછંદાસ રચના છે. શીર્ષક છે બોલ. બોલ, કંઈક તો બોલ. અષાઢ જેવું નહીં તો વૈશાખ જેવું બોલ, પણ કંઈક તો બોલ. આ મૌનનો કોલાહલ તો અજગરની જેમ ભરડો લઈ રહ્યો છે મને, અને મારા અસ્તિત્વના ચૂરે ચૂરા કરી રહ્યો છે. હવે જાણે હું મને પરાયો લાગવા માંડ્યો છું. ભલે આજે નહીં તો કાલે સંવાદની શક્યતા તો ખોલ, કંઈક તો બોલ. આ એકલ રમતમાં સંતાવાતું એ નથી અને પકડાવાતું એ નથી. બસ ધકેલાતો જાઉં છું, ધકેલાતો જાઉં છું એ જ કુંડારામાં, જ્યાં સિવાય ચક્રાવા વિકલ્પ જ નથી. એટલે તો થાય છે બોલ, કંઈક તો બોલ. આભાર પ્રફુલ્લભાઈ, જેમને કાવ્ય સંગ્રહ આપ્યા છે પ્રહાર વાંસલડી.com અને બાળ કાવ્ય સંગ્રહ ભંદુભાઈ તોફાની. એવા કૃષ્ણ દવેને વિનંતી કે એમની રચનાઓ પ્રસ્તુત કરે. બે વૃક્ષ કાવ્યો છે કે નિરખ ત્યાં મરુથલે સહજ ઉગી શકે, વૃક્ષ પણ કોઈના એ સહારે નહીં, એ મહાપ્રલયના અર્થભેદી ઊભું વૃક્ષ છે, વૃક્ષ કંઈ એમ હારે નહીં. ટોચ પર કે પછી ગહન ઊંડાણમાં, મૃદુલ માટી અગર લોહ પાષાણમાં, બાળના પ્રથમ કો હાસ્ય જેવું ઉગી, વિકસવું તો સ્વયં વૃક્ષના પ્રાણમાં. આપણે ભેદ તોડી શક્યા ના હજુ, ભેદ તોડી ઉગે વૃક્ષનું એ ગજુ, કે લક્ષ્યની પાર પહોંચી જતું તે છતાં એ કદી કોઈ પણ લક્ષ્ય ધારે નહીં, વૃક્ષ છે, વૃક્ષ કંઈ એમ હારે નહીં. બુદ્ધ થઈ એ વળી પર્ણ ત્યાગી શકે, વાદ્ય થઈ કુંપળે એ જ વાગી શકે, બંધ આંખે નિહાળી વળી વિશ્વને, કો મહર્ષિ સમૂહ એ જ જાગી શકે. તો આપણે આપણામાં જ શું શોધીએ, ચાલને વૃક્ષના અર્થ સંશોધીએ, એ વસે એ સ્વસે સાવ ખુલ્લા મને, આપણી જેમ કંઈ બંધ દ્વારે નહીં, વૃક્ષ છે, વૃક્ષ કંઈ એમ હારે નહીં. એક એવો હવે વૃક્ષનો દેશ હો, વૃક્ષના શ્વાસ હો, વૃક્ષનો વેશ હો, પર્ણની ઝાલરે વૃક્ષની આરતી, વૃક્ષના મંદિરે વૃક્ષ સંદેશ હો, કે આપણે આપણી જાત પણ ના સહી, વૃક્ષને વૃક્ષની કોઈ સીમા નહીં, આપણે આપણામાં જ આ વૃક્ષને વાવીએ, તે પછી
કંઈ વધારે નહીં, વૃક્ષ છે વૃક્ષ કંઈ એમ હારે નહીં, વૃક્ષ છે વૃક્ષ કંઈ. બીજું કાવ્ય કે નાનકુડા એક ઝાડવાએ પણ ભર બપોરે ધમ દખેલા તડકાને જઈ હાવ મોઢા મોઢ કહી દીધું કે વાત શું કરે. એમ તમારા કહેવાથી કઈ પાંદડું ખરે? કે પડછાયા અને છાંયડા વચાર હોય છે કેવો ભેદ જાણો છો? આપતા હોઠે હાશ બોલાતું હોય ને એમાં હોય છે આખો વેદ જાણો છો? કે એક લીલોના આમ ફફાડા મારવાથી કાંઈ મૂળ પેટાવી ડાળીએ ડાળીએ પ્રગટાવેલા કોઈના લીલા દીવડા ઠરે? વાત શું કરે? ને કેટલી વખત પૂછતા રહેશો, ઉઘડી જતું હોય છે શું આ ડાળીઓની રંગીન છટામાં? અકળાયેલો આકરો સૂરજ અમથાદી ખાબકે લીલી છમ ઘટામાં? તો પાર પહેલેથી લેરખી સાથે એ નિરાતે બેસવા આવેલ ટહુકાઓનું કરવા સ્વાગત કોઈ કદી કાંઈ ઝાંઝવા ધરે? વાત શું કરે? તડકામાંથી તરણું બની કોકની ચાંચે જીવ અડોઅડ જઈ જરાગું થાય તો જોજો. કે પાંદડું નાનું મરમરીને ગીત મજાનું ગવડાવે ઈ દિલથી જરા ગાય તો જોજો. કે આપણી ઉપર આમ મૂકેલા એકલા આ વિશ્વાસની ડાળે ઝૂલતા માળે કોઈના નાના સપના શું કાંઈ હિપકા ભરે? વાત શું કરે? નાનકોડા એક ઝાડવા એ પણ ભર બપોરે ધોમ ધકેલા તડકાને જઈ સાવ મોઢા મોઢ કહી દીધું કે વાત શું કરે? એમ તમારા કહેવાથી કાંઈ પાંદડું ખરે?